વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે। વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં તેઓએ શપથ વિધિ યોજાઈ। નવા ચૂંટાયેલા ધારાસભ્ય બંને જે કડી અને વિસાવદરના ધારાસભ્ય પેટા ચૂંટણી યોજાઈ હતી, ત્યારબાદ કડી બેઠક પરથી રાજેન્દ્ર ચાવડા અને ત્યારબાદ વિસાવદર બેઠકથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિજેતા બન્યા। ત્યારબાદ હવે 10 દિવસ બાદ તેમણે શપથ લીધા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ગોપાલ ઇટાલિયાએ શપથ લીધા છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના ધારાસભ્ય તરીકેના જે શપથ છે એ લઈ લીધા છે અને થોડાક જ સમયમાં ગોપાલ ઇટાલિયા ત્યાંથી બહાર આવશે। વિધાનસભાના જે નિયમો છે એ અંતર્ગત જે પણ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણી જીતે છે અને જીત્યા પછી વિધાનસભા અધ્યક્ષ અથવા તો જો અધ્યક્ષ ન હોય તો પ્રોટેમ સ્પીકરની દ્વારા એને શપથ લેવડાવવામાં આવે છે। એ ધારાસભ્ય પદના શપથ લીધા પછી જ એણે ઓફિશિયલી ધારાસભ્ય તરીકેના જે લાભો છે, ધારાસભ્ય તરીકેની જે કામગીરી છે એની શરૂ થતી હોય છે। આજે વિસાવદરની ચૂંટણીના પરિણામો આવ્યાના લગભગ 20 થી 21 દિવસ પછી આ શપથવિધિ આજે બંને ધારાસભ્યો એટલે કે ગોપાલ ઇટાલિયા અને કડીથી રાજેન્દ્ર ચાવડા આ બંનેની શપથવિધિ છે એ આજે છે। ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે। સૌથી મહત્વનું છે કે આ એ જ ગાંધીનગરની વિધાનસભા છે કે જે વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહમંત્રીને જૂતું માર્યું હતું। ત્યાર પછી ગોપાલ ઇટાલિયા પર ફરિયાદ નોંધાઈ હતી। કમલમ ઉપર એક કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઇટાલિયા પર ફરિયાદ દરમિયાન ગોપાલ ઇટાલિયાને ગાંધીનગરમાં પ્રવેશવાની બંધી હતી, પરંતુ ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી આ જે છે એમાંથી છૂટછાટ આપવામાં આવેલી છે અને ગોપાલ ઇટાલિયાએ આજે ધારાસભ્ય તરીકેના શપથ જે છે એ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં લીધા છે। હવેથી એટલે કે ઓગસ્ટ મહિનાના અંતમાં જે 3 દિવસનું વિધાનસભાનું સત્ર હશે એમાં પણ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના વિસાવદરથી ધારાસભ્ય તરીકે એનું પ્રતિનિધિત્વ કરશે અને વિસ્તારના પ્રશ્નોની ત્યાં વાચા આપશે। સ્વાભાવિક રીતે આક્રમક જે ગોપાલ ઇટાલિયામાં આક્રમકતા જોવા મળતી હતી એ કદાચ હવે વિધાનસભા ગૃહમાં ભારતીય જનતા પાર્ટીને ક્યાંક જોવા મળશે અને સરકારે પણ એના જે જવાબો આપવાના છે એ ફિક્સમાં સરકાર મુકાય તેવી સ્થિતિ અત્યારે લાગી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાની સાથે અત્યારે જામજોધપુરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાં વિધાનસભા ગૃહના નેતા હેમંત ખવા છે એ પણ અત્યારે અહીંયા હાજર છે। સાથે મનોજ સોરઠિયા કે જે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી છે એ પણ તેમની સાથે શપથ લીધા વખતે સાથે છે અને આ શપથવિધિ એમની પૂર્ણ થઈ ચૂકી છે। થોડાક જ સમયમાં બહાર આવશે અને પોતાના કાર્યકર્તાઓ સમર્થકો સાથે તે નીચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જે કાર્યક્રમ છે ત્યાં પણ તેમની સાથે મુલાકાત કરશે। 12:30 કલાકે રાજેન્દ્ર ચાવડા કે જેઓ કડી વિધાનસભાથી ચૂંટાયેલા છે એ ત્યાંથી પોતાનું જે શપથવિધિ છે ધારાસભ્ય તરીકેની એ અહીંયા રાજ્ય સરકારના સિનિયર મંત્રીઓની હાજરીમાં શપથ લેશે। લગભગ 12:45 વાગ્યા સુધીમાં બંને સભ્યો છે એ પોતાના ધારાસભ્ય તરીકેના શપથ લઈ લેશે। જી હિરેન, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। વિધાનસભાના ધારાસભ્ય બની ચૂકેલા ગોપાલ ઇટાલિયાએ હવે શપથ લઈ લીધા છે। જે બહારથી આરોપ પ્રત્યારોપ કરતા હતા, હવે વિધાનસભા ગૃહમાંથી સવાલ પૂછશે।